જો તમે એક વખત આ રીતે ફાફડા બનાવી લીધા ને તો તમે પહેલી જ વારમાં એકદમ પરફેક્ટ અને એકદમ પોચા રૂ જેવા ફાફડા ઘરે બનાવી શકશો. એ પણ બહાર જે ફરસાણની દુકાને બને છે ને તેવા જ ફાફડા અને એ જ ટેસ્ટની સાથે. ચાલો આ વરસાદની સિઝનમાં ખાવાની મજા પડે તેવા ગરમા ગરમ અને સોફ્ટ ફાફડાની રેસીપી તમારી સાથે શેર કરું છું. તો ચાલો બનાવીએ. તો એક બાઉલની અંદર 1 કટોરી જેટલો આપણે ચણાનો લોટ, થોડી હળદર, 1 ચમચી અજમાને આ રીતે મસળીને નાખવાના છે. હવે સ્વાદ અનુસાર નમક, જેટલું નમક નાખ્યું છે એટલો જ ખાવાનો સોડા નાખી દઈશું. 2 થી 3 ચમચી જેટલું તેલ નાખી બધી જ વસ્તુને સારી એવી મિક્સ કરી દેવાની છે અને આ રીતનો લોટ બાંધીને તૈયાર કરી દેવાનો છે. ધ્યાન રાખવાનું છે કે આ લોટ જે આપણે રોટલીનો બાંધીએ છીએ ને તેનાથી થોડો સોફ્ટ રાખવાનો છે. હવે એને અડધી કલાક માટે આમ જ છોડી દઈશું. અડધી કલાક પછી 5 મિનિટ માટે આ રીતે મસળી લેવાનું છે જેથી આપણા ફાફડા એકદમ સોફ્ટ બને. હવે આપણે આ રીતના એના લુયા વાળી લેવાના છે જેનાથી એકદમ પરફેક્ટ શેપ આવે. તો હથેળીના સાઈડના ભાગથી એકદમ દબાવીને ફાફડો બનાવશો ને એટલે આ રીતે થઈ જશે. હવે મીડિયમ ગેસ ઉપર એને આપણે તળી લેવાનું છે. ધ્યાન રાખવાનું છે કે વધારે ગરમ તેલ ન હોવું જોઈએ, મીડિયમ ગરમ રાખવાનું છે આને તળવા માટે, જેનાથી એકદમ સોફ્ટ અને એકદમ નરમ અને એકદમ ક્રિસ્પી બને. એની સાથે આપણે મરચાં પણ તળી લઈશું. વરસાદમાં ખાવાની મજા પડે તેવા ગરમા ગરમ ફાફડા બનીને તૈયાર છે. હવે એને આપણે ચણાના લોટની કઢી સાથે સર્વ કરી દઈશું. જો તમારે એની રેસીપી જોતી હોય ને તો તમે કમેન્ટમાં મને રેસીપી જરૂરથી સેન્ડ કરી દેજો. આજનો મારો આ વિડીયો તમને થોડો પણ ગમ્યો હોય ને તો એક લાઇક અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. જે કોઈ તમને આ ફાફડા બનાવી દે ને તેની સાથે ચોક્કસથી શેર કરજો.